જીવનમાં હંમેશા યાદ રાખવા જેવી વાતો જરૂર સાંભળો। 1. પરિસ્થિતિ જ્યારે વિપરીત હોય ત્યારે પ્રભાવ અને પૈસો નહીં પણ સ્વભાવ અને સંબંધ જ કામ આવે છે। 2. ક્રોધ એ એવો પવન છે જે તમારા બુદ્ધિના દીવાને ઓલવી નાખે છે। 3. વ્યક્તિને સમજવા માટે દર વખતે ભાષાની જરૂરત નથી હોતી, એનું વર્તન પણ ઘણું બધું કહી દે છે। 4. નીતિ સાચી હશે તો નસીબ ક્યારેય પણ ખરાબ નહીં થાય, બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની મોટી સફળતા છે। 5. ગઈકાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા આ બે એવા ચોર છે જે તમારી ખુશીઓ ચોરી લે છે, માટે હંમેશા હસતા રહો અને મસ્ત રહો। 6. સમય જ એટલો મસ્ત પસાર કરો કે જ્યારે યાદ કરીએ ત્યારે ખુશી થાય, અફસોસ નહીં। 7. પૈસાની સાથે સાથે દુઆઓ પણ કમાજો, કેમ કે દુઆ હંમેશા ત્યાં કામ આવે છે જ્યાં પૈસા ક્યારેય કામ નથી આવતા। 8. જિંદગીમાં હંમેશા જો કોઈ સાચો રસ્તો બતાવવાવાળો હોય તો તે છે અનુભવ। 9. ઉકળતા પાણીમાં પ્રતિબિંબ જોઈ શકાતું નથી, તેવી જ રીતે ક્રોધિત અવસ્થામાં સત્ય ઓળખી શકાતું નથી। 10. કોઈની સંગતથી તમારા વિચાર શુદ્ધ થવા લાગે તો સમજી જવું કે તે વ્યક્તિ સાધારણ નથી। 11. સફળ વ્યક્તિ પાછળ કોઈના હાથ કરતા તેણે વેઠેલી તકલીફોનો સાથ વધારે હોય છે। 12. ફક્ત બીજાની અપેક્ષાઓ છોડી દો, દુનિયાની કોઈ તાકાત તમને દુખી નહીં કરી શકે। 13. કોઈના ખરાબ સમય પર હસવાની ભૂલ ક્યારે ન કરવી, આ સમય છે ચહેરા બરોબર યાદ રાખે છે। 14. છીનવીને ખાવાથી ક્યારેય પેટ નથી ભરાતું અને ભાગ પાડીને ખાવાથી ક્યારેય ભૂખ્યા નથી રહેતા। 15. ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું, વિચારેલું કે વાંચેલું નહીં પરંતુ આપણું કરેલું નોંધાય છે। 16. જે વ્યક્તિમાં સત્ય બોલવાની ક્ષમતા વધારે હોય છે તે વ્યક્તિ સૌથી વધારે નફરતને પાત્ર બને છે। 17. ઘણીવાર કંઈ ખોટું કર્યા વગર પણ બીજાની નજરમાં તમે ખરાબ બની જાઓ છો, કારણ કે બીજા જેવું ઈચ્છે છે તેવું તમે કરતા નથી। 18. રસ્તો નીતિનો હોય, સીડી સત્યની હોય અને લક્ષ્ય સેવાનું હોય તો પ્રવાસ કઠિન હોવા છતાં ઈશ્વરનો સ્પર્શ તેને સરળ અને સફળ બનાવે છે। 19. જીવનમાં સુખી અને સમૃદ્ધ થવા માટે રામનો આચાર, કૃષ્ણનો વિચાર અને હરિનો ઉચ્ચાર ખૂબ જરૂરી છે। 20. જ્યારે બધું સારું હોય છે ત્યારે બધું જ સારું થાય છે, પણ સહેજ અંધકાર આવવાનો શરૂ થાય છે ને તો પડછાયો પણ સાથ નથી આપતો। 21. જીવનમાં બસ થોડી ધીરજ રાખજો, કારણ કે જે તમારું છે એ તમને ગમે ત્યાંથી મળીને જ રહેશે। 22. ચિંતા કરવાનું છોડી દો, તમે કહેશો કે ચિંતા મનમાંથી નીકળતી જ નથી, તો પહેલા ચિંતાને સમજી લો। ચિંતા એટલે ગેરમાર્ગે ચડેલી કલ્પના શક્તિ, આ સમજી લો એટલે આપોઆપ ચિંતા મુક્ત થશો। 23. ખુશ થવું હોય તો વખાણ કરવાવાળા વચ્ચે રહેવું, અને જો પ્રગતિ કરવી હોય તો ટીકા કરવાવાળા વચ્ચે રહેવું। હવે એ તમારે નક્કી કરવું પડશે। 24. જે ઘરમાં મા બાપ હસતા હોય એ ઘરમાં ભગવાન વસતા હોય છે, મા બાપ રાજી કરશો એટલે ભગવાન રાજી થઈ જશે। 25. યાદ રાખજો કે નિષ્ફળતા મળે તો હિંમત રાખવી અને સફળતા મળે તો વિનમ્રતા રાખવી। 26. ઘમંડ ક્યારે ના કરવો, કેમ કે ફૂલને પણ ખબર નથી હોતી કે સવારે મંદિરે જવાનું છે કે અર્થી પર। 27. એકલા રહેવાની આવડત રાખો, કારણ કે સપના અને આપણા ગમે ત્યારે બદલાય છે। 28. ફરિયાદ ના કરો, ઈશ્વરની રચેલી યોજનાઓનો આનંદ લો, જે થવાનું છે તે થઈને જ રહેશે। 29. ઈશ્વરના ભરોસે રહેજો, માણસના નહીં, ઈશ્વર સંભાળી લેશે ને માણસ સંભળાવી દેશે। 30. આપણે કરેલ કાયથી ઉપરવાળો રાજી રહેવો જોઈએ, બાકી તો આ દુનિયા કયા કોઈની થઈ છે અને કયા કોઈની થવાની છે। 31. જીવનમાં આ બે લાઈન હંમેશા યાદ રાખજો, આગળનું જોઈને ચાલો અને પાછળનું ભૂલીને ચાલો તો ક્યારેય દુઃખી નહીં થાવ। 32. બધા દિવસો સરખા નથી હોતા અને સરખા દિવસોમાં બધું સરખું નથી હોતું, કારણ કે આપણા હોય એ જ આપણને શીખવે છે કે કોઈ આપણું નથી હોતું। 33. કોઈ પણ સંબંધને ત્યારે જ સાચો માનજો વડીલ, જ્યારે તમારા નિષ્ફળ ગયા પછી પણ તમારી સાથે ટકી રહે। 34. ક્યારેય પોતાના ભાગ્ય પર ઘમંડ ન કરવો સાહેબ, કેમ કે એક કાંકરી પણ મોઢામાં ગયેલ કોળિયો બહાર કઢાવી શકે છે। 35. કાગડો કોયલના અવાજને દબાવી શકે પણ પોતાનો અવાજ મધુર ના બનાવી શકે, એમ જ નિંદા કરનારી વ્યક્તિ સજ્જનને બદનામ કરી શકે પણ પોતે સજ્જન ન બની શકે।
36 કોઈ વ્યક્તિ બધું જ ભૂલી શકે પણ એ સમયને નહીં જ્યારે એને પોતાના લોકોની જરૂર હતી અને કોઈએ સાથ ના આપ્યો. 37 પુસ્તક અને માણસ બંનેને વાંચો. પુસ્તકથી જ્ઞાન મળશે અને માણસોથી અનુભવ. 38 કોઈને સાંભળવા કરતાં એને સમજવાનો પ્રયત્ન કરજો. ઘણીવાર વ્યક્તિ એટલું નથી કહી શકતો જેટલું એ અનુભવે છે. 39 સંબંધ 7 વર્ષનો હોય કે 7 દિવસનો પણ જો લાગણીથી બંધાઈ જવાય તો 7 ભવમાં પણ નથી ભૂલી શકતા. 40 ખરાબ સમયમાં ખભા પર મૂકવામાં આવેલો હાથ સફળતાની તાળીઓ કરતાં વધારે કિંમતી હોય છે. 41 સંબંધ જાળવવો હોય તો પોતાની વ્યક્તિના કડવા શબ્દો સહન કરજો, પરંતુ ત્રીજી વ્યક્તિના મીઠા શબ્દો નહીં. 42 જીવનમાં એવા લોકો ભાગ્યે જ મળે છે કે જેની પાસે છાયડામાં ઊભા રહેવાનો વિકલ્પ હોવા છતાં આપણી સાથે તડકામાં ચાલે છે. 43 જિંદગીમાં અમુક વાતો ના જાણતા હોય એ જ સારું છે. ઘણીવાર બધું જાણી જવું એ પણ આપણા દુઃખનું કારણ બને છે. 44 ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે એવી આપણી સમજ છે, પણ હકીકતમાં ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે. 45 અફસોસ ભૂતકાળને બદલી શકતો નથી અને ચિંતાઓ ભવિષ્યને સુધારી શકતી નથી, તેથી વર્તમાનનો આનંદ માણવો એ અંતિમ સુખ છે. 46 જિંદગીમાં સહયોગ એવા લોકોને આપજો જે ભલે તમારા વખાણ ના કરે પણ તમારી માણસાઈની કદર જરૂર કરે. 47 ભૂખ લાગે ત્યારે ભોજન યાદ આવે અને દુઃખ આવે ત્યારે ભગવાન યાદ આવે. તેથી જ કહ્યું છે કે અંધકારમાં છાયા, ઘડપણમાં કાયા અને છેલ્લા સમયમાં માયા કોઈનો સાથ નથી આપતી. 48 કોઈ સાથ ન આપે તો નિરાશ નહીં થવાનું, કેમ કે ઈશ્વરથી મોટું હમસફર કોઈ નથી. 49 ગમે તેટલું મોટું દુઃખ હોય સમયની સાથે ભૂલાઈ જતું હોય છે, પણ આ સમયમાં લોકોએ આપણી સાથે કરેલો વ્યવહાર હંમેશા યાદ રહે છે. 50 દુઃખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને ક્યારેય સુખી થતો નથી. 51 માણસ પોતાનું ઘમંડ એના સારા સમયે બતાવે છે, પણ એનું પરિણામ એને તેના ખરાબ સમયે ભોગવવું પડે છે. 52 લોકોને તમારી કિંમત ત્યારે જ થશે જ્યારે તમારી જરૂર હશે, કારણ કે શિયાળામાં લોકો જે તડકાને શોધે છે, ઉનાળામાં તેનાથી જ ભાગે છે. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો.